ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હવે આરપારની જંગ શરૂ થઈ ગઈ છે. ઈરાને ઇઝરાયલના આકાશને સેંકડો બેલિસ્ટિક મિસાઇલોથી ભરી દીધું છે. તેલ અવીવની ગલીઓથી લઈને તહેરાનના બજારો સુધી અત્યારે માત્ર ચીસો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુએ મધ્ય પૂર્વને વિનાશની આગમાં ધકેલી દીધું છે. મિત્રો, આ કંઈ સામાન્ય હુમલો નથી. આ સત્તા પરિવર્તનનો ખતરનાક ખેલ છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે તેમની પાસે ડિફેન્સ સિસ્ટમ દુશ્મનોને રોકવા માટે તૈયાર છે, પરંતુ દુનિયા જાણે છે કે ઈરાની મિસાઇલની તાકાત કેટલી ઘાતક છે. આ ઔપચારિક જંગની શરૂઆત છે. મારી પાછળ જે તસવીરો તમે જોઈ રહ્યા છો તો એ ઈરાનની અંદર મચેલી અફરાતફરીના દ્રશ્યો છે. પહેલા સમાચાર આવ્યા કે ઇઝરાયલે હુમલો કર્યો છે, પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પડદા પર આવ્યા. ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધતા કહ્યું અને ગર્વથી કહ્યું, આમાં અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે છે. પરંતુ ટ્રમ્પના ચહેરા પર ડર પણ હતો, એમના અવાજમાં પણ ધ્રુજારી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે આમાં અમેરિકી સૈનિકો પણ મરશે. A short time ago, the United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard. મિત્રો, આ હુમલાનો અસલી મકસદ ઈરાનમાં બેઠેલા નેતૃત્વને જડમૂળમાંથી ઉખેડી નાખવાનો છે. ઈરાનીય લિવસની ગાર્ડે પુષ્ટિ કરી છે કે આ હુમલાનો જવાબ ભયાનક હશે. ઈરાને માત્ર ઇઝરાયલ પર જ નહીં, પરંતુ મધ્ય પૂર્વમાં આવેલા તમામ અમેરિકી બેઝ પર નિશાન સાધ્યું છે. કતારમાં અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. ઇમરજન્સી સાયલન્સ સતત વાગી રહ્યા છે, કારણ કે કતારમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર ઈરાની મિસાઇલો ત્રાટકી રહી છે. આ યુદ્ધમાં ટ્રમ્પ અને નેતન્યાહુએ દુનિયાને એક એવા વળાંક પર લાવી દીધા છે જ્યાં પાછા વળવું ખૂબ જ મુશ્કેલ છે. ટ્રમ્પ કહે છે કે અમે તેમની મિસાઇલ ઇન્ડસ્ટ્રીને જમીનદોસ્ત કરી નાખીશું. તેઓ ઈચ્છે છે કે ઈરાનમાં પરમાણુ મથક પર સીધો હુમલો થાય અને સત્તા પલટાઈ જાય. ટ્રમ્પને અમેરિકી કોંગ્રેસ કે સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી લેવાની પણ પરવાનગી નથી. આ લોકશાહી નથી, આ સત્તાના જોરે ચાલતી મનમાની અને દાદાગીરી છે. ઈરાનનું આકાશ અત્યારે સાવ ખાલી છે. એક પણ પ્લેન ત્યાંથી ઉડી નથી રહ્યું. ઈરાનની આસપાસ જે દેશો આવેલા છે, જેમ કે ઈરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, ફ્લાઇટથી થંભી ગયા છે. નેતન્યાહુ માટે આ જંગ પોતાની સત્તા બચાવવાનો છેલ્લો રસ્તો છે. તેઓ ટ્રમ્પના પ્રભાવમાં આવીને આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદના ઓફિસ અને ઘર પર સીધા હુમલા થઈ રહ્યા છે. આ જંગમાં રશિયા મનોમન મલકાઈ રહ્યું છે, કારણ કે પશ્ચિમી દેશોનું ધ્યાન હવે યુક્રેન પરથી હટી ગયું છે. હથિયાર બનાવતી મોટી કંપનીઓના શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ સામાન્ય માણસ માટે તેલ અને ગેસના ભાવે આસમાન પહોંચે તે નક્કી છે. ઇઝરાયલમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી દેવામાં આવી છે. ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબરો જારી કરી દીધા છે. લોકોને સતર્ક રહેવાનું જણાવ્યું છે. તેલ અવીવની સડકો પર હવે શાંતિ નહીં, પરંતુ માત્ર એમ્બ્યુલન્સના સાયલન્સ સંભળાઈ રહ્યા છે. સવાલ એ નથી કે ટ્રમ્પ જીતશે કે પછી ખમેની. સવાલ એ છે કે આ તબાહી પછી શું બચશે. યુદ્ધ મિસાઇલોથી લડી શકાય છે, પરંતુ શાંતિ ક્યારેય બોમ્બના ધુમાડાથી પેદા નથી થતી. સત્તાના ભૂખ્યા નેતાઓ માટે આ માત્ર શતરંજની એક રમત છે, પરંતુ જે પોતાના દીકરાને સરહદ પર મોકલશે તેના માટે આ જીવલેણ હકીકત છે. દુનિયા અત્યારે બારૂદના ઢગલા પર બેઠી છે અને દિવાસળી ટ્રમ્પના હાથમાં છે. જો પરમાણુ મથકો પર હુમલો થયો તો તેની અસર આવનારી 7 પેઢી યાદ રાખશે. આજે આખી દુનિયાના અર્થતંત્ર પર જોખમ તોડાઈ રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની આ જંગ આવનારા દિવસોમાં શું વળાંક લેશે તે જોવાનું રહ્યું. ભારતીય નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે અને અફવાઓથી બચવાની પણ જરૂરી છે. સત્તાના ગલિયારામાં બેઠેલા લોકો જ્યારે યુદ્ધની ભાષા બોલે છે, ત્યારે સમજી લેવું કે વિનાશ નજીક છે. આ સમગ્ર ઘટનાને લઈને અને આ મહત્વના સમાચારને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.